કડીના ભાલડી ધરમપુર ગામમાં લોકો વાંદરાના ભયના નેજા હેઠળ જીવી રહ્યા છે. ગામના લોકો પણ જો બહાર જવાનું થાય તો 100 વાર વિચાર કરે છે અને ના છૂટકે જ બહાર નીકળે છે. ત્યારે સ્કૂલના નાના નાના ભૂલકાઓ પણ આ વાંદરાઓના આતંકનો શિકાર બન્યા છે. ગ્રામજનો જો બાળકને સ્કૂલમાં મૂકવા જાય તો હાથમાં લાકડીઓ કે અન્ય વસ્તુ સાથે રાખે છે જેથી પોતાનો અને બાળકનો વાંદરાથી બચી શકાય. ત્યારે આ ગામમાં સોમવારે પટેલ અરુણાબેન હરિકૃષ્ણભાઈ તથા શૈલેષ બાબુભાઈ બજાણિયાના હાથે વાંદરાએ બચકામ ભરી લેતા કડી ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પહેલા તમારું નામ શું, કયું ગામ? શૈલેષભાઈ. ગામ કયું તમારું? ધરમપુર. શું થયું છે તમને? ખેતર થી આવતો હતો ડીઝલ લેવા પતિજી મશીનમાં. તો વાદળો ક્યાંથી આવ્યો ખબર જ નથી મને. કાઢી ના આવી ગયું. કેટલા જણા વાંદરા કર્યા છે ગામની અંદર? 2 જણા. કાકા, તમારું ગામ કયું? તમારું નામ શું? મારું નામ મનીલાલ ઠાકરજીભાઈ પટેલ. કાકા, શું તકલીફ છે તમારા ગામમાં અત્યારે? આ વાંદરાની મોટા મોટી તકલીફ છે અત્યારે તો. શું તકલીફ પડી રહી છે તમને? અરે લોકો નીકળતું નથી, બહાર જ નીકળતું. શું થાય? સ્કૂલમાં છોકરાને મૂકવા જવા પડે, માવતર દંડા લઈને મૂકવા જાય ત્યારે જાય છે. આ બે દર્શન આ બહુ ભડાકા વગાડે એમાં. તમારે દર્શન કરવા તમે નીકળી નથી શકતા? હા ના, અહીંથી આ બહુ આ વાંદરા રહે જ છે. તો શું કરવું પડે છે તમારે? પકડી લો બધું પૂરું આખું, આ ના જોયું અમારે બચ્ચું. કઈડે એની બીક તો છે પણ બીજા વાંદરા છે ને બીજા લોકો. તમારે સાધન લઈને નીકળવું પડે છે દર્શન માટે? હા. મારું નામ પટેલ વિદ્યાબેન કાંતિલાલ. હું ભાલથી ધરમપુર અનુપમ પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું. શું બેન, આ શું જે પ્રશ્ન છે, શું તકલીફ પડી રહી છે? ગામમાં અને સ્કૂલમાં ઘણા દિવસથી વાંદરાનો ત્રાસ છે. એમાં પહેલા ગામમાં 2 જણાને કરડેલો અને પછી મારી સ્કૂલમાં 2 બાળકોને વાંદરાનો કરડવાનો પ્રશ્ન બનેલ અને આ બાબતે વન વિભાગમાં પણ જાણ કરેલ અને એક વાંદરાને પકડી ગયેલ. મેં તો તમામ વાંદરાઓને પકડવા માટેની અરજી આપેલી હતી. બાળકો શાળાએ નથી આવતા અને હા, એની વાંદરાના ત્રાસના લીધે બાળકો શાળામાં આવતા નથી, કેમ કે વાલીઓને પણ બીક લાગે છે અને બાળકોને બીક લાગે છે. મારી સંખ્યા 145 હતી, એમાંથી હાજર 145 રહેતી હતી, પણ વાંદરા કરડવાના પ્રશ્નને લીધે બાળકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને બાળકોના શૈક્ષણિક કાર્ય પણ માઠી અસર જોવા મળી છે. તમે શું માગણી કરી રહ્યા છો? તમામ વાંદરાઓનો નિકાલ થાય. કેટલા સમયથી આ પ્રશ્ન બેન? છેલ્લા ઘણા માસથી આ પ્રશ્ન બનેલો છે. આપણી સ્કૂલની અંદર કેટલા વિદ્યાર્થીઓ વાંદરા કરડ્યા છે? 2 બાળકોને વાંદરા કરડેલા છે.